બ્રેક બાદ સ્વાગત। આગળ વાત અમરેલીની કરીએ। અમરેલીના મુંજિયાસર જેવી જ ઘટના બની છે। બનાસકાંઠાના ડીસામાં શાળાના વિદ્યાર્થીઓએ હાથ પર બ્લેડથી કાપા માર્યા, ત્યારે ડીસાની રાજપુર શાળાના વિદ્યાર્થીઓએ કાપા માર્યા। મોબાઈલ ગેમ્સના પ્રભાવથી કાપા માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે શાળાના શિક્ષકોએ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે। હાથ પર બ્લેડ મારતા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે, ત્યારે બાળ સુરક્ષા અધિકારીએ બાળકોનું કાઉન્સેલિંગ કર્યું। ડીસા તાલુકા શિક્ષણ અધિકારીએ વધુ તપાસ હાથ ધરી છે। ડીસાની રાજપુર શાળાની આ ઘટના સામે આવી છે, જ્યાં શાળાના શિક્ષકોએ આ મામલો દબાવી દેવાનો પ્રયાસ કર્યો છે। આ અંગે વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા ભરત જોડાયા છે આપણી સાથે। ભરત, હજી કહી શકાય કે 2 દિવસ પહેલાની જ આ ઘટના છે કે જ્યાં આ જ બાબતને લઈને આટલી લાંબી ડિસ્કશન કરવામાં આવી હતી, ત્યાંના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી, અને છતાં ફરી 2 જ દિવસમાં ફરી આવી પુનઃઘટના બની છે। જી, જંખના ચોક્કસ બનાસકાંઠાના ડીસાના રાજપુર ખાતે આવેલી આ પ્રાથમિક શાળાની ઘટના છે। આ શાળાની અંદર કેટલાક બાળકોએ ગેમ જોઈ અને આ ચેરકા માર્યા હોવાની ઘટના સામે આવી છે। જો કે આ ઘટના સામે આવતા જ જે શિક્ષકો હતા તેમના વાલીઓને જાણ કરી હતી, પરંતુ સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો હતો। મીડિયા સમક્ષ કોઈ પણ અધિકારી કે શાળાના આચાર્ય બોલવા તૈયાર નહોતા। જો કે બાદમાં તાલુકા શિક્ષણ અધિકારી તેમજ શાળાના આચાર્યો દ્વારા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। બાળ સુરક્ષાના અધિકારીઓ દ્વારા તેમને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। જો કે આ ઘટનાને સમગ્ર ઉપર પડદો પાડવા માટેના શિક્ષકો દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા। મીડિયા સમક્ષ પણ કશું બોલવા તૈયાર નહોતા। જો કે આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવે તેવી ઘટના બની છે। જી, પરંતુ શા માટે શાળાના શિક્ષકો દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? શું વાલીઓને જાણ કરવામાં આવી છે કે કેમ? ચોક્કસથી જ્યારે આચાર્ય શ્રવણ પ્રજાપતિ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમને એવું જણાવ્યું હતું કે અમે તમામ વાલીઓ સાથે પણ વાત કરી હતી। વાલીઓને શાળાની અંદર બોલાવવામાં આવ્યા હતા અને જ્યાં ઘટના બની હતી તે શાળાની અંદર નહીં પરંતુ પોતાના ઘરે બની હોવાનું શિક્ષકો દાવો કરી રહ્યા છે, પરંતુ જે વાલીઓ છે એ પણ અત્યારે આ બાબતે કશું બોલવા તૈયાર નથી ને જે બાળકો જે ચેરા માર્યા હતા તે સિવાયના અન્ય જે બાળકો હતા તેમને અત્યારે કાઉન્સેલિંગ કરવામાં આવ્યા છે અને સમગ્ર ઘટના ઉપર પડદો પાડવામાં આવી રહ્યો છે। શિક્ષકોનું કહેવું છે કે આ બાળકો ક્યાંક શરત લગાવી હોય અથવા કંઈક ગેમ જોઈને આ લોકોએ ચેરકા માર્યા હોવાની ઘટના બની છે। જો કે આ મામલે હાલ કોઈ પણ અધિકારી કે કોઈ પણ શિક્ષક આ બાબતે કે વાલી પણ બોલવા તૈયાર નથી। બિલકુલ સામાન્ય ન કહી શકાય એવી આ ઘટના છે। જો કે પહેલી વખત જ્યારે આ રીતની ઘટના બની હતી તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા હતા, ત્યારે ફરી વખત 2 થી 3 દિવસની અંદર ફરીથી આવી ઘટના ઘટી છે। શું કોઈ બાળકનો જીવ જતો રહ્યો હોત, એ બ્લેડ કપાવવાથી કોઈની નસ કપાઈ ગઈ હોત, તો તેના માટે જવાબદારી કોની રહેત? ચોક્કસથી જે ઘટના બની છે એ ઘટના જોતા ચોક્કસથી આવી ઘટના પણ બની શકતી હતી, પરંતુ જ્યારે આ ઘટના એકબીજા ઉપર દોષનો ટોપલો નાખવામાં આવી રહ્યો છે। હાલ શિક્ષકો કહી રહ્યા છે કે આ બાળકોની જે ઘટના બની છે એ પોતાના ઘરે બની છે, તો વાલીઓનું કહેવું છે કે આવી કોઈ ઘટના ઘરે નથી બનતું, પરંતુ જે ઘટના બની છે તે ફરી પુનરાવર્તન ન થાય, ફરી ન બને તેવા પ્રયાસો હાલ હાથ ધરવામાં આવ્યા છે। પરંતુ જો ઘટના બની હોત તો આખરે દોષનો ટોપલો શિક્ષકો ઉપર પણ આવી શકત। આભાર ભરત સમગ્ર માહિતી બદલ। તો બાળ સુરક્ષા અધિકારીએ બાળકોનું કાઉન્સેલિંગ કર્યું છે, પરંતુ અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। શા માટે બાળકો આવી ગેમ રમતા હોય છે અને આ રીતે એકબીજાને કાપા મારવા અથવા પોતે પોતાના હાથ પગ પર બ્લેડથી કાપા મારવા, એની પાછળ શું રહસ્ય છે તે હજી પણ કારણ અકબંધ છે। આ બંને દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હજી આ ઘટના જે છે તે ભૂલાઈ નથી। મુંજિયાસર શાળામાં આ જ પ્રકારની ઘટના બની હતી। વિદ્યાર્થીઓના હાથ અને પગ પર બ્લેડના કાપા મારવામાં આવ્યા હતા। જોકે એ બાબતને લઈને અનેક સવાલ અનેક અધિકારીઓ સાથે કરવામાં આવ્યા હતા, શિક્ષણ મંત્રી સાથે પણ કરવામાં આવ્યા હતા, અને એના 2 કે 3 જ દિવસમાં ફરીવાર ડીસાના બનાસકાંઠામાં આવી જ ઘટના ઘટી છે, જેમાં શિક્ષકો પણ હજી સુધી કશું જ બોલવા માટે તૈયાર નથી। વાલીઓ પણ મૌન ધારણ કરી રહ્યા છે। બાળકોના ભવિષ્યને લઈને પણ અહીંયા સવાલો ઉઠી રહ્યા છે। જો કોઈ બાળકનો જીવ જોખમાયો હોત તો તેના માટે જવાબદાર કોણ, તે સૌથી મોટો અહીંયા પ્રશ્ન બની રહ્યો છે। જો કે અનેક અધિકારીઓ દ્વારા મસ્ત મોટી વાતો કરવામાં આવી હતી, મસ્ત મોટા દાવા કરવામાં આવ્યા હતા। ફરીવાર આવી કોઈ ઘટના ન બને તેના માટે થઈને અનેક પગલાં ભરીશું એવું પણ કહેવામાં આવ્યું હતું, છતાં અહીંયા પરિસ્થિતિ એની એ જ છે। 2 થી 3 જ દિવસમાં ફરી ડીસામાં આવી જ ઘટના સામે આવી છે।